વ્યાસજીની છેલ્લી કોઈ રચના હોય તો એ શ્રીમદ ભાગવત છે. છેલ્લું મહાપુરાણ લખ્યું ભાગવત. પણ એક ચિંતા વ્યાપી ગઈ છે કે મેં ભાગવત લખી તો નાખ્યું, પણ હવે દઉં કોને આ ભાગવત? મારી ઉંમર થઈ ગઈ છે, હું હવે વૃદ્ધ થયો છું. મારું આ ભાગવત રૂપી આ ગ્રંથ કોની પાસે જશે? આ ઘરે ઘરે કેમ પહોંચશે? કોણ આને સંભળાવશે? કોણ આને ગાશે? હું આ ગ્રંથ આપું કોને? સુત નામના મહાપુરાણી કહે છે, સાંભળો શૌનકો, તમને જે ભાગવત કથા કહેવા જઈ રહ્યો છું એ ભાગવત કથાના રચયિતા મારા ગુરુદેવ ભગવાન વ્યાસ છે. શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી, આ વ્યાસજીએ ભાગવત લખ્યું તો ભાગવતની પ્રેરણા કરી કોણે એમને? કે તમે ભાગવત લખો એવું એને કહ્યું કોણે? તો કહે છે એમને દેવર્ષિ નારદે ઉપદેશ કર્યો, તમે ભાગવતની કથા લખો. તો હવે અમને એ પ્રશ્ન થાય છે કે નારદ અને વ્યાસ બે મળ્યા ક્યાં? બેયનું મિલન ક્યાં થયું? વ્યાસજીના આશ્રમની અંદર એક વખતના સમયે પારાશર પુત્ર વ્યાસ ખિન્ન મને બેઠા છે. અને એમાં બરાબર દેવર્ષિ નારદનો પ્રવેશ થયો, નારદનું આગમન થયું. નારદજી આવ્યા છે. વ્યાસજી એનું આગતા સ્વાગતા કરી સન્માન કર્યું અને કહે છે, પધારો દેવર્ષિ, આપ મારે આંગણે પધાર્યા. આજ મારું આ આંગણું ધન્ય થયું. આજ મારી આ આશ્રમની ભૂમિ પવિત્ર અને પાવન બની. નારદજીએ પ્રશ્ન કર્યો, વાત બધી સાચી છે વ્યાસજી, પણ પેલા મને એ તો કહો કે તમે શરીર અને મનથી પ્રસન્ન તો છો ને? પારાશર્ય મહાભાગ ભવત કચિદાત્મના. હે પારાશર પુત્ર, તમે મન અને શરીરથી પ્રસન્ન તો છો ને? તમારું માનસ પટલ શાંતિ તો અનુભવે છે? તમારા ચહેરા ઉપરથી મને ખિન્ન મને હોયું લાગે છે અને તમારો ચહેરો ઉદાસ બન્યો છે. શું થયું? કારણ શું તમારી ઉદાસતા? તમે શા માટે ઉદાસ બન્યા છો? દેવર્ષિ, તમે તો મારી વ્યથાને જાણ લીધી છે. તમે જેમ કહ્યું એમ મેં વેદનો વિસ્તાર કર્યો છે, અનેક શાસ્ત્રોને અનેક પુરાણોને લખાયા, પરંતુ મારા મનને હજી કોઈ સાંત્વના નથી મળી. અસત્ય એવ મે સર્વમિદં ત્યક્ત્વં તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધ બોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. મેં અનેક પુરાણોની રચના કરી છે, પણ મને હજી શાંત નથી મળી. દેવર્ષિ કહે છે, અરે વ્યાસજી, તમને શાંતના નથી મળી એનું એક કારણ છે. તમે અત્યાર સુધી જે કાંઈ રચનાઓ કરીને, જે પુરાણો, જે શાસ્ત્રો રચ્યા, એને તમે બધાને ઐતિહાસિક દ્રષ્ટિમાં રાખી અને તમે રચ્યા છે.
તમે જેટલા શાસ્ત્રો લેખા એમાં જ્ઞાન અને વૈરાગ્ય સભર વાતો ભરી છે. અને કલયુગનો જીવાત્મા જ્ઞાન અને વૈરાગ્યથી આળસ અને પ્રમાદને પામે છે. તમે જુઓ, કથા ચાલતી હોય ને જરાક પણ કોઈ વક્તા પોતાના ઉનાળના એ વિચારો સાથે જો તત્વજ્ઞાનની વાત કરે એટલે આપણું તરત મોઢું પડી જાય કે હવે આ કઈ બંધ થાય. કારણ કલયુગના માણસને તત્વજ્ઞાન એટલે કે જ્ઞાન અને વૈરાગ્યની વાત આળસ આપે છે. અને તમે જે લખ્યું બધું જ્ઞાન અને વૈરાગ્ય સભર લખ્યું છે, તો જ્ઞાન અને વૈરાગ્ય કળિયુગના માણસને આળસ આપશે. તમારે જો આનંદ અપાવવો હોય કળિયુગના માણસને અને પોતાને આનંદ અપાવવો હોય તો એક કામ કરો, ભગવાનના લીલા ચરિત્રોથી ભરપૂર એવા પુરાણની રચના કરો. તમે ભાગવતની ભાખી દો. હે ભગવાન, બસ બીજું કાંઈ નથી જોઈતું. આપવું હોય તો એટલું આપો, મને તમારા અનુગ્રહથી અનુગ્રહિત કરી દો. મને તમારા અનુગ્રહથી તમને મને કૃતાર્થ બનાવો. તમારો અનુગ્રહ પ્રાપ્ત થાય અને મારું જીવન ધન્ય બની જાય. વ્યાસજી, તમે ભાગવતને લખો. ચતુશ્લોકી ભાગવત નારદજીએ વ્યાસજીને આપ્યું છે. વ્યાસજી એક પ્રશ્ન કર્યો, બાપજી હું લખવા બેસું પણ મને કોઈક મદદ કરે તો હું લખી શકું, નકર લખી ન શકું. કેમ, શું થયું? તો કહે છે કે મને સારો વિચાર આવ્યો, એ વિચારને હું લખવા જાઉં તો હું વિચાર ભૂલી જાઉં, અને વિચારને યાદ રાખવા જાઉં તો લખી કેમ શકું? માટે મને કોઈક લખવામાં મદદ કરે એવી કોઈક મને આપ સૂચન કરો. ત્યારે ગણપતિ મહારાજનું સૂચન થયું. ગણપતિજી લખવા બેઠા છે, પણ એક શરત હતી. ગણપતિજીએ એક શરત રાખી હતી કે વ્યાસજી હું લખું ખરા, પણ એક શરત છે. કહો બાપજી, શું શરત છે? તો કહે છે કે તમે બોલવાનું બંધ કરશો તો હું લખવાનું બંધ કરી દે, પછી નહીં લખું. હવે આ તો કેટલી મોટી દુવિધા! કઈ 2-5 કલાકમાં થોડું ભાગવત લખાઈ જવાનું છે. અને વ્યાસજી તો ત્રિકાળ સંધ્યા કરનારા બ્રાહ્મણ હતા. તો હવે કરવું શું? જો હું મારા ત્રિકાળ સંધ્યા ન કરું તો હું ચાંડાલ યોનિમાં જઈને જન્મ. શાસ્ત્રોમાં લખ્યું છે કે બ્રાહ્મણ 3 દિવસ જો સંધ્યા વંદન ન કરે તો એ ચાંડાલ જેવો ગણવો એને. દેવ ભાગવતમાં લખ્યું છે, ગાયત્રી પુરસ્ચરણની જે વાતો બતાવી દેવ ભાગવતમાં એમાં લખ્યું છે કે કોઈ બ્રાહ્મણ કદાચ ત્રિકાળ સંધ્યા ન કરી શકે તો કાંઈ નહીં, એક સંધ્યા કરવી. અને એક સંધ્યા પણ કદાચ ન કરી શકતો હોય તો પણ બ્રાહ્મણના કુખમાંથી જન્મ લીધો છે તો એ માણસે રોજ સવારમાં ઉઠીને એક ગાયત્રીની માળા જપીને પછી ઘરની બહાર નીકળવું બને. આવું દેવી ભાગવત કહે છે. તો આપણે વ્યાસજી વિચાર કરે, હું તો ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ છું, અને જો હું ત્રિકાળ સંધ્યા ન કરું તો હું તો ચાંડાલીઓનીમાં જઈને પડું. મારે કરવું શું? છતાં પણ ગણપતિ મહારાજની શરત નક્કી રાખે, ભલે બાપજી, પણ મારી એક શરત હામી એ છે કે હું જે કાંઈ લખાવું એ સીધું તમારે લખી ન નાખવું. તમારે પણ ક્યારેક અમુક વાતને વિચાર કરીને પછી લખવો. અને પછી જ્યારે લખવા બેસે છે ત્યારે વ્યાસજીએ પોતાની બુદ્ધિ ચાતુરીનો વિચાર કર્યો અને ઉપયોગ કર્યો કે જ્યારે સંધ્યાવંદનનો સમય થાય ને ત્યારે એક આદો એવો ગૂઢ પ્રશ્ન લાવીને ભગવાન ગણપતિની સામે મૂકી દે. ગણપતિ વિચારમાં ને વિચારમાં ખોવાઈ જાય, ત્યાં આ બાજુ વ્યાસજી સંધ્યાવંદન કરીને પાછા આવી જતા હતા. આવી રીતે લખાયેલું આ ભાગવત ગ્રંથ છે. સૂર્ય ઉદયથી લઈ અને સૂર્ય અસ્ત સુધી મધ્યાંતરના સમયે ઘટિકા દ્વયમ 2 ઘડીનો વિશ્રામ લેતા હતા, 48 મિનિટ માત્ર. એ 48 મિનિટમાં વિશ્રામ લઈ અને વળી પાછા પોતાનું મધ્યાંતરનું કર્મ કરી અને વળી પાછા પોતે કથા માટે બેસી જતા હતા. જૈમિની ઋષિ ત્યાં સંસ્કૃતની ઋચાઓને તપાસવા માટે બેઠા છે કે કઈ ભૂલ તો રહી ન જતી ને. ત્યારબાદ વ્યાસજીએ પ્રશ્ન કર્યો નારદજીને કે નારદજી, આપ જો ખોટું ન લગાડો તો એક પ્રશ્ન છે મારો. કહો વ્યાસ, શું કહેવું છે આપણે? મારો પ્રશ્ન એ છે કે તમે દેવર્ષિ નારદ તરીકે જ્યારે
તમને બિરુદ મળ્યું છે તો મને બતાવો ને, તમને દેવર્ષિ નારદ તરીકેનું બિરુદ કેમ મળી ગયું? નારદજી કહે છે, અરે વ્યાસજી, આ તો મારા પૂર્વજન્મની કમાણી છે. આ મારું આ જન્મનું કંઈ નથી, ગયા જન્મનું મારું કર્મ છે. સાંભળો, ગત જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. મારી માં બ્રાહ્મણના ઘેર દાસીપણું કરતી. હું એમને મદદ કરાવવા માટે જતો હતો. મારી માં રસોઈ બનાવે અને બ્રાહ્મણોના ઘરમાં જે સત્સંગ થતો એ સત્સંગ હું સાંભળતો હતો. એમાં ચાતુર્માસમાં જ્યારે સંતો જ્યારે ચાતુર્માસ કરવા બ્રાહ્મણના ઘરે આવ્યા છે, મારી મા એની રસોઈ બનાવે એને પીરસે અને હું પણ મદદ કરતો કે જ્યારે સંતો જમી લે ત્યારે એની પત્રાવળીઓ ઉપાડી અને હું મૂકી આવતો. સંતોના એ ભજનમાં એના સત્સંગમાં બેસતો અને એમાં એક વખતના સમય વ્યાસજી, હું સંતોની સેવા કરતો હતો, હું પર સેવામાં મારો પરસેવો પાડતો હતો. વ્યાસજી, હું મારી માને હું મદદ કરતો હતો ને એમાં એક વખતના સમયે સંતોની પત્રાવાળી લઈને જ્યારે હું મૂકવા જતો હતો, મને મનમાં વિચાર આવ્યો કે આ સંતોનો પ્રસાદ હું જમી લઉં. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈનું એઠું અનાજ કોઈને પૂછ્યા વગર ખવાય નહીં, પાપ છે. એટલે વળી બાળકના રૂપમાં રહેલા એ નારદજી સંતો પાસે આવીને કહે છે, બાપજી, આ તમારો પ્રસાદ છે, લઉં હું? વ્યાસજી, ખબર નહીં સંતોએ કેમ હા પાડી દીધી. અને મેં પ્રસાદનો એક કવન લઈને મારા મુખમાં પધરાવ્યો અને મારા મોઢામાં જ્યારે સંતોની પ્રસાદી ગઈ ને તો ઉદરમાં પહોંચી એ જ સાથે મારા શરીરમાં નવી ચેતનાઓ જાગી ગઈ અને મને એમ થયું કે આજ મારા ભવના પાપ બળી અને મારા પુણ્યનો ઉદય થયો હશે. પ્રસાદીની તાકાત એટલી છે વાલા. એક કવન ગયો અને મારા ભવના પાપ બળીને ભસ્મ થયા છે. પછી શું થયું દેવર્ષિ? બસ પછી તો સંતોની હારે ભજન કરવા લાગ્યો. આમ કરતા કરતા સમય વ્યતીત પૂરો થઈ ગયો. ચાતુર્માસ સમાપન થયું. જ્યારે સંતો મારા ઘરેથી, જ્યારે સંતો બ્રાહ્મણોના ઘરેથી નીકળવા માટે નીકળ્યા છે, ત્યારે મેં સંતોને પ્રાર્થના કરી, બાપજી, મને સાથે લઈ જાવ ને, મારે પણ ભગવાનની ભક્તિ કરવા માટે તમારી સાથે આવવું છે, મને સાથે લઈ જાશો? સંતો રાજી થયા કે બાળક, ભગવાનની ભક્તિ પ્રત્યે આટલો તારો ભાવ જોઈ અને અમે રાજી થયા છીએ, પણ ભગવાનની ભક્તિ કરતા કરતા પણ તારું એક કર્તવ્ય બાકી છે હજી. મેં સંતોને પ્રશ્ન કર્યો, બાપજી, મારું કયું કર્તવ્ય? તો કહે છે, તારી માં હજી જીવે છે, તારી માની વૃદ્ધાવસ્થા બાકી છે, તારી માની સેવા કરવી એ તારું કર્તવ્ય છે. ભગવાનને ભજવા એની કરતા પહેલું સ્થાન છે મા બાપની સેવા કરવી વાળા. આપણા મહાપુરુષોએ સૂત્ર આપ્યું છે, ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપને ભજો, ભગવાનને ગોતવાય નહીં જવો પડે કોઈ દિવસ. પંઢરપુરમાં આવીને પુંડલિક મહારાજ પાસે આવીને કીધું કે હે મહારાજ, હે ભગત, મારે તારા દર્શન કરવા છે. અને ત્યારે ઘરમાંથી એક જ અવાજ આવ્યો કે મહારાજ, મારી હારે વાતચીત કરવી હોય, મને મળવું હોય તો થોડીક વાર રાહ જુઓ, અત્યારે તમને મળવાનો સમય નથી, અત્યારે મારે મારી માની સેવાનો સમય છે. અને ઘરમાંથી એક ઈંટનો ઘા કર્યો, એ ઈંટનું ઉપર થઈ અને ભગવાન પંઢરપુરીનાથ ત્યાં ઉભા રહ્યા છે. ભગવાન પંઢરીનાથ વિઠ્ઠલનાથ ભગવાન ત્યાં ઉભા રહ્યા છે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા,
माझ्या विठ्ठल એ પંઢરીનાથ ભગવાન ત્યાં ઉભા રહ્યા છે. કારણ પુંડરીક મહારાજ ત્યાં પોતાના મા બાપની સેવા કરી રહ્યા છે. તો બાળક, તારું કર્તવ્ય હજી બાકી છે માની સેવા કરવાની, પણ લે, તારી માં જીવે છે ત્યાં સુધી આ મંત્રનો જપ કરજે. મને દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્ર આપીને સંતોએ વિદાય લીધી છે. હું તો બસ માની સેવા કરું અને બાકીના બધા જ સમયમાં હું ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતો રહ્યો. એક વખતના સમયે વ્યાસજી એવી ઘટના ઘટી કે મારી માં સંધ્યાના સમયે ગાયોનું દોહન કરવા માટે જ્યારે ગૌશાળામાં જાય છે અને અંધારાની અંદર મારી માનો પગ એક ઝેરી સાપ પર પડે અને સાપે મારી માને પગમાં ડંખ દીધો. મારી માં મૃત્યુ પામી છે. માં મરી ગઈ એનું દુઃખ પણ છે અને એક બાજુ આનંદ પણ છે કે આજ મારું કર્તવ્ય પૂરું થયું, હવે હું ભગવાનને ભજી શકીશ. માં મરી ગઈ એમ તો ન કહેવાય સારું થયું માં મરી ગઈ. એવું તો એક જ વ્યક્તિ આ જગતનો માણસ બોલી શક્યો છે. માણેક મેતીનું મૃત્યુ થયું અને નાગરીના જ્યારે ખરખરે આવે છે ત્યારે નરસિંહ મહેતાને કીધું, અરે મહેતાજી બહુ ભારે કરી આ તો. રોટલા ગડવાવાળા એક હતા મહેતાજી, એક નારી હતા, એ પણ જતા રહ્યા, હવે શું કરશું? અને ત્યારે મહેતાજી એટલું બોલ્યા કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી બધશું હવે શ્રી ગોપાલ. એકમાત્ર નરસિંહ મહેતા એમ બોલ્યા છે કે ભલું થયું ભાંગી જંજાળ. પણ અહીંયા આગળ દેવર્ષિ નારદજી મા એ દાસીના દીકરા તરીકે હતા ત્યારે એટલું બોલ્યા, જે હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો હરિ મમ રક્ષક એ ભરોસો કદી જાય નહીં. મારા માટે ભગવાન જે કંઈ કરશે બધું સારું હશે. તો દેવર્ષિ નારદ એમ કહે છે કે વ્યાસજી, મારી માની મેં ઉત્તર ક્રિયા કરાવી અને પછી તો હું ભગવાનના ભજન માટે નીકળી ગયો અને પરમાત્માનું ભજન કરતો રહ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતો રહ્યો અને એક વખતના સમય ભગવાને મને હૃદયસ્થ દર્શન આપ્યા છે. મારી આંખો બંધ હતી અને મને દર્શન મળ્યા, પણ ભગવાન અંતર ધ્યાન થયા, મારાથી રહેવાયું નહીં એટલે હું બોલવા લાગ્યો, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? આંખો ખોલી તો ભગવાન મળ્યા નહીં એટલે હું રડવા લાગ્યો. જ્યારે હું રડ્યો ત્યારે આકાશવાણી થઈ કે હે બાળક, તને મેં હૃદયસ્થ દર્શન આપ્યા છતાં પણ તને હજી સંતોષ ન થયો અને તું રડે છે, તો હવે તને મારા બીજા દર્શન, જ્યારે આ જન્મ પૂરો થાય અને બીજો જન્મ થાય ત્યારે તને મારા પ્રત્યક્ષ દર્શન થશે. પછી તો નારદના મનમાં એક જ વિચાર આવેલો, ક્યારે મરું, ક્યારે મળું, ક્યારે મરું અને ક્યારે મળું. પછી બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિનો લય કરે, જ્યારે પોતાના શ્વાસ પાછા ખેંચે છે ત્યારે સૃષ્ટિ એમાં સમાણી, હું પણ સમાઈ ગયો. અને જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે બ્રહ્માના દીકરા તરીકે મારો જન્મ થયો. દેવતાઓએ મને વીણા આપી અને એ વીણાને સાથે લઈ અને હું નારાયણ 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 નામ કરતો કરતો જપ કરતો રહ્યો ને, તો આજ નારદમાંથી હું દેવર્ષિ નારદ તરીકે ઓળખાવા લાગ્યો છું. એક માત્ર નામનો આધાર છે, નામનો મહિમા છે. તો એ દેવર્ષિ નારદે પોતાના પૂર્વજન્મની વાત બતાવી અને વ્યાસજીને કહ્યું, વ્યાસજી તમે ભાગવતને લખો. ભાગવત લખાયું છે, 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 5,76,000 અક્ષરોથી ભાગવતની રચના થઈ છે. મેં ગઈકાલે પહેલા દિવસે મેં બતાવ્યું હતું કે ભાગવત એટલે ભગવાનનું વિઝિટિંગ કાર્ડ છે. એમાં જેમાં નંબર લખો ભગવાનનો, મોબાઈલ નંબર. કેટલા લોકો પાસે ભગવાનનો નંબર છે? હાથ ઊંચો કરો. જુઓ તમે, મેં પહેલા દિવસે ભગવાનનો નંબર લખાવ્યો હતો, તો હવે આજ તો એસટીડી કોડ આપીને કઈ અર્થ જ નથી. મને એમ થયું ને કે આજે કોડ દઈને દઈ દઉં કે તમે વાત કરી શકો ભગવાન હારે. ભગવાન વ્યાસજીએ જે ભાગવત લખ્યું છે, અને એ ભાગવત
આ જગતના તમામ જીવોનો ઉદ્ધાર કરે છે. ભાગવતની રચના કરી અને ભગવાન વ્યાસે પોતાની કલમ ભગવાન ભાગવતજીની ગોદમાં પધરાવી દીધી છે કે આજે ભાગવત લખ્યું અને શાંતિ મળી. હવે કદાચ બીજું કંઈ લખાઈ જાય ને વળી પાછી અશાંતિ ઉદ્ભવ થાય તો મારે શાંતિ મેળવવા ક્યાં જવું? એટલે હવે બીજું કંઈ લખવું જ નથી. વ્યાસજીની છેલ્લી કોઈ રચના હોય તો એ શ્રીમદ ભાગવત છે. છેલ્લું મહાપુરાણ લખ્યું ભાગવત. પણ એક ચિંતા વ્યાપી ગઈ છે કે મેં ભાગવત લખી તો નાખ્યું, પણ હવે દઉં કોને આ ભાગવત? મારી ઉંમર થઈ ગઈ છે, હું હવે વૃદ્ધ થયો છું. મારું આ ભાગવત રૂપી આ ગ્રંથ કોની પાસે જશે? આ ઘરે ઘરે કેમ પહોંચશે? કોણ આને સંભળાવશે? કોણ આને ગાશે? હું આ ગ્રંથ આપું કોને? આ ભાગવતનો અધિકારી કોણ? મારો દીકરો સુખદેવ તો જન્મતાની સાથે જ નીકળી ગયો છે. હવે આ કોને આપો આ ગ્રંથ? અનેક વિચારો કર્યા પછી ભગવાન વ્યાસજીને વિચાર આવ્યો કે લાવ, સુખદેવને પાછો લાવવો હોય તો આ ભાગવતના શ્લોક એના સુધી પહોંચાડવા જરૂરી છે. ત્યારે વ્યાસજીએ પોતાના આશ્રમની અંદર રહેલા પોતાના જે શિષ્યો, પોતાના જે બાળકો છે, એને પોતાના ભાગવતજીના 10મા સ્કંદના શ્લોકો કંઠસ્થ કરાવીને કીધું, બાળકો, તમે જ્યારે જંગલમાં યજ્ઞકાષ્ઠ લેવા માટે જાઓ ત્યારે તમે આ ભાગવતજીના શ્લોકો ગાજો, પણ અધૂરા ગાજો. અને કોઈ માણસ આવીને એમ કહે કે આ શ્લોક અમારે સંપૂર્ણ સાંભળવો છે તો તમે એને સંભળાવજો, બાકી તમે અધૂરા શ્લોક ગાજો. ભલે ગુરુદેવ, જેવા આપ કહો તેમ. બાળકો જ્યારે જાય છે અને જંગલમાં ગુરુદેવના શીખડાવેલા એ 10મા સ્કંદના શ્લોકોનું ગાન કરતા કરતા જાય, અધૂરો શ્લોક ગાય, વળી આગળ જાય, અધૂરો શ્લોક ગાય, વળી આગળ જાય. એમાં બરાબર એક વૃક્ષની છાયામાં પદ્માસનને વાળીને નિર્વસ્ત્ર બેઠેલા સુખદેવજી મહારાજના કાને એક અધૂરો શ્લોક ગયો, બરહ પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બેબ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. અધૂરો શ્લોક સાંભળ્યો. કાંચનિકા કે આ તો મારા ઠાકોરજીનો શૃંગાર છે. અને શૃંગાર કરે છે કોઈ માણસ તો મારા ઠાકોરજીને શૃંગાર અધૂરો શું કામ કરે છે? હજી હાથમાં એમણે ન બંસરી આપી અને માથામાં હજી મોર મુગટ ના આપ્યું. ઠાકોરજીને તમે ગમે તેટલો સોનાનો તમે મુગટ ધરાવો, પણ જો એમાં મોરપીછ નહીં હોય તો ઠાકોરજીને હજી એ શૃંગાર અધૂરો જ લાગશે. ભગવાનને શૃંગાર અધૂરો લાગે છે. ભગવાનના હાથમાં વાંસળી ન હોય તો ઠાકોરજી એવા દેખાય છે. અને સાથે પરમાત્માના ગળાની અંદર ગુંજામાલા ન હોય તો ભગવાનનો શૃંગાર અધૂરો છે. તમે ભગવાનને સોનાના ઘરેણા પહેરાવો, પણ જ્યાં સુધી તમે ભગવાનને ચરોઠીની માળા ન પહેરાવો ને ત્યાં સુધી ભગવાનનો શૃંગાર અધૂરો લાગે છે. હજી માટે ઠાકોરજી જેના જેના ઘરમાં બિરાજતા હોય, કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે? જરા હાથ ઊંચો કરો. ઓહો, રોજ સ્નાન કરાવો છો? કેટલા લોકો? સાચું બોલજો, બાજુવાળાનું આમ આમ શરમને લીધે હાથ ઊંચો કરતા નહીં. રોજ સ્નાન કરાવી, રોજ ભગવાનને નિત્ય શૃંગાર કરો છો? જેટલા લોકોએ ઠાકોરજી ઘરમાં લાવીને ખાલી પધરાવી દીધા છે ને, એટલે બધાને મારી પ્રાર્થના છે, તમે રોજ ઠાકોરજીને શૃંગાર કરજો. હું વ્યાસપીઠથી તમને ભરોસા સાથે કહું છું, તમે ઠાકોરજીના શરીરને, એની મૂર્તિને શૃંગાર કરો, તમારી આખી જિંદગીને શણગારવાની જવાબદારી મારા ઠાકોરજી પર વહી જશે. તમે ઠાકોરજીને શૃંગાર કરો અને એને શણગાર્યા પછી એ એવો લાગે આપણને થાય કે ઓહો હો, કાળો ખરો પણ કામણગારો. ભગવાન રંગના કાળા છે પણ કામણગારા બહુ છે.
સુખદેવજીએ શબ્દ સાંભળ્યા અને નીકળી જાય છે. જે દિશામાંથી અવાજ આવે ત્યાં જાય છે. બાળકો શ્લોકો ગાતા હતા. તેની પાસે જઈને પૂછ્યું કે હે બાળકો, આ શ્લોક તમે ગાઓ છો? હા ભગવાન, અમે ગાઈએ છીએ. તો શ્લોક અધૂરો શું કામ ગાઓ છો? તમને આખો નથી આવડતો? આવડે છે ને, તો મારે સાંભળવો છે, મને સંભળાવો આખો શ્લોક. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે ને કે હીરાની કિંમત ઝવેરી જ કરી જાણે, શાકભાજી વાળાને ખબર ન પડે. વ્યાસજીને ખબર હતી કે મારો દીકરો અધૂરો શ્લોક સાંભળશે ને તો એને પૂરો શ્લોક સાંભળવાના ભાવથી પણ કદાચ મારા આશ્રમમાં પાછો આવે અને મારો ભાગવત જેવો ગ્રંથ હું સુખદેવને આપીને ગેહે ગેહે જને જને ભાગવતની આ પ્રતિભાને પધરાવી શકું. બાળકોને કહ્યું તમે શ્લોક સંપન્ન ગાઓ, સંપૂર્ણ શ્લોક સંભળાવો મને. બાળકો કહે છે સાંભળો ભગવાન. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપીશમ રંધ્રાનવેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીતકીર્તિ પ્રાવિશત ગીત રંધ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદેર વૃંદારણ્યમ સપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાને વાંસળીને અધરાર્પિત કરી છે, માથામાં મોર મુગટ પહેર્યો છે. આ શ્લોકને સાંભળ્યું એટલે એ જ સમયે સુખદેવજી મહારાજે કીધું કે હે બાળકો, આ એક શ્લોક તમને આવડે છે, બીજો શ્લોક આવડતો હોય તો સંભળાવો ને. અરે બાપજી સાંભળો સાંભળો, આ તમને જે શ્લોક સંભળાવ્યો એ અમારા ઠાકોરજીનો શણગાર હતો, એનું સ્વરૂપ હતું. પણ હવે અમારા ઠાકોરજીનો તમે જરાક સ્વભાવ પણ જાણી લ્યો. ખાલી રૂપમાં સારા હોઈએ ને તો સમાજ તમને કોઈ નહીં બોલાવે, તમારો સ્વભાવ સારો જોશે વાલા. ધોળા તો ગધેડાય હોય એની માથે ક્યાં કોઈ વરાજો બેસી જાય છે. ઘોડું કાળું હોય પણ એના ઉપર એ વરાજો બેસી જતો હોય છે. આ દુનિયામાં માત્ર રૂપની કિંમત નથી, માટે આપણો સ્વભાવ સારો રહેવો જોઈએ. સાંભળો બાપજી, અમારા ઠાકોરજી જેટલા દેખાવડા છે ને એટલા સ્વભાવના હારા છે. અહો બકીયમ સ્તન કાલકૂટ જીઘાંસયા પાયયદપ્યસાદ્વી લેભે ગતિમ ધ્યાતૃચિતામ તતોન્યમ કં વાદયાલું શરણં વ્રજેમ
કંબાદયાલુ શરણં વ્રજે, કંબાદયાલુ શરણં વ્રજે. ભગવાન કેટલા દયાળુ છે તો કહે છે કે જે માં યશોદાએ દૂધ પીવડાવીને મોટા કર્યા અને એને જેવી ગતિ આપીને એવી જ ગતિ આપવાનો વિચાર ઓલી માસી પૂતના ઝેર પાવા આવી તો એનો પણ વિચાર એવો કરે છે કે આને હું કઈ ગતિ આપું. આ દુનિયામાં દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે ને એવો જેનો સ્વભાવ હોય ને એવાના શરણે જઈએ તો આપણો ઉદ્ધાર થાય વાલા. કંબા દયાલુમ શરણમ વ્રજેમાં. કોના શરણે જવું જોઈએ આપણે? બાળકો, આ 2 શ્લોક છે. અરે બાપજી, આ તો ખાલી હજી શોરૂમ છે, ગોડાઉન તો આશ્રમે પડ્યું છે. આવા તો 18,000 શ્લોક છે. તમે કોની પાસેથી ભણ્યા છો આ શ્લોક? અમારા ગુરુદેવ પાસેથી. તમારા ગુરુદેવનું નામ તો કહો મને. અમારા ગુરુદેવ છે મહર્ષિ વેદવ્યાસ. વેદવ્યાસ નામ પડ્યું અને સુખદેવ તન્મયતાથી નાચ્યા છે કે આ તો મારા બાપની સંપદા છે અને બાપની સંપદાનો ઉત્તરાધિકારી એનો દીકરો જ બને. મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ. સુખદેવજી મહારાજ સંધ્યાના સમયે ગુરુદેવના આશ્રમમાં આવે છે. સંધ્યા પૂરી થતાની સાથે જ વ્યાસ અને સુખદેવનું મિલન થાય છે. બાપ અને દીકરા 2 જણા ગળે મળ્યા છે. અને સુખદેવજીએ કહ્યું, પિતાશ્રી, મારે ભાગવત ભણવું છે, મને ભાગવત ભણાવો. મને ભાગવત ભણવું છે. એક એક શ્લોકના એક એક શબ્દનો એક એક અર્થ ભગવાન વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યા છે. આખું ભાગવત ભણાવી લીધા પછી એટલું જ કીધું કે બેટા સુખદેવ, આ ગ્રંથ વેચવાનો નથી, આ ગ્રંથ વહેંચવાનો છે. આટલું યાદ રાખજો. ભાગવતને સમજવું હોય, સંક્ષિપ્તમાં સમજી લેવું હોય તો ભાગવત રૂપી આંબો જે છે એનું ગાન કરો તો આખું ભાગવત સમજાઈ જાય. આ આંબો એટલે શું? પુરુષોત્તમ દાસ કરીને કવિ એમને આંબો લખ્યો છે. આંબો યખંડ ભુવન થી ઉતર્યો, સખી રે આંબો રોપિયો, સખી રે આંબો રોપિયો,
બાળ સખી રે આંબો રોપીયો.